મરાઠીઓનું અપમાન થતાં રીતેશ દેશમુખ ભડક્યો, અભિનેત્રીએ રડતા રડતા માફી માંગી. બિગ બોસ 14માં વિવાદમાં ફસાયા બાદ અભિનેત્રી નિક્કી તંબોલીએ હવે બિગ બોસ મરાઠી 5માં ભાગ લીધો છે અને ત્યાં પણ તેના કારણે વિવાદ સર્જાયો છે. તાજેતરના એપિસોડમાં શોના હોસ્ટ રીતેશ દેશમુખ તેની વર્તણૂકને લઈને તેના પર ભડક્યો હતો અને તેને મરાઠીઓનું અપમાન કરવા બદલ સમગ્ર મહારાષ્ટ્રની માફી માંગવા કહ્યું હતું. નિક્કી પહેલા દિવસથી જ સ્પર્ધક વર્ષા ઉસગાંવકર અને અન્ય ઘરના સભ્યો સાથે દલીલ કરી રહી હતી અને આખા અઠવાડિયા દરમિયાન તેમની વચ્ચે અનેક ઝઘડા થયા હતા. તાજેતરમાં ભાઉચા ધક્કા એપિસોડ દરમિયાન રીતેશે નિક્કી પર વર્ષા સાથે અપમાનજનક વર્તન કરવાનો આરોપ મૂક્યો હતો. આ બાબતે રીતેશે કહ્યું હતું કે નિક્કીની વાત સાચી હતી, પરંતુ તે વાત રજૂ કરવાની રીત ખોટી હતી, જે સ્વીકારી શકાય નહીં. એટલું જ નહીં, ઘરની અંદર અભિનેત્રીના વર્તનથી મરાઠી લોકોની ખોટી છબી રજૂ કરવા બદલ અભિનેત્રીની ટીકા કરતા રીતેશે કહ્યું હતું કે તમને લાગે છે કે તમારી આ સ્ટાઇલ સ્વેગ છે, પરંતુ તે ફક્ત તમારો અહંકાર છે. તમે કોણ છો? તમે તમારા વિશે શું વિચારો છો? તમારા વર્તનના કારણે સમગ્ર મરાઠી લોકોના વર્તન પર પ્રશ્નો ઊભા થયા છે. આથી તમારે રાષ્ટ્રીય ટેલિવિઝન પર દરેક મરાઠાની માફી માંગવી જોઈએ. ત્યારબાદ અભિનેત્રીએ પોતાના વર્તન બદલ રડતા રડતા રાજ્યના લોકો પાસે માફી માંગી હતી અને રીતેશને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં પણ પોતાના શબ્દો અને કાર્યો બાબતે સાવચેત રહેશે. નિક્કી બિગ બોસ 14ના ફાઇનલિસ્ટમાંની એક હતી. આખી સિઝન તે તેના ઝઘડાઓના કારણે ચર્ચામાં રહી હતી. તેમજ ત્યાં પણ હોસ્ટ સલમાન ખાન દ્વારા અન્ય લોકો સાથેના વર્તન માટે તેને ઘણી વખત ઠપકો આપવામાં આવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.